નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ. આજના વિડીયોમાં આપણે વાત કરવા જઈ રહ્યા છીએ મિત્રો, લોકસભાની ચૂંટણી પૂર્ણ થઈ ગઈ છે અને હવે સમગ્ર દેશમાંથી આદર્શ આચારસંહિતા પૂર્ણ થઈ ગઈ છે અને આદર્શ આચારસંહિતા પૂર્ણ થવાની સાથે જ ગુજરાત રાજ્ય મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા મિત્રો જે મહિલા અને બાળ વિકાસ વિભાગના નેજા હેઠળ કામ કરતા કર્મચારીઓના જે ભથ્થા છે તે ભથ્થા અને ખર્ચ વગેરેમાં વધારો કરવાની જે છે તે સરકાર દ્વારા મંજૂરી મળેલ પરિપત્ર બહાર પાડેલ છે. તો જાણીએ આજના વિડીયોમાં કે મહિલા અને બાળ વિકાસ વિભાગના આ પરિપત્રમાં કઈ બાબતના ભથ્થાઓનો અને કયા બાબતના ખર્ચના વધારો કરવાની મંજૂરી જે છે તે મિત્રો મળી ગયેલ છે અને પરિપત્રની વિગત શું છે તે આજે વિગતવાર જાણીએ. તો વિડીયોના અંત સુધી બન્યા રહેશો. જો તમે ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં રહેલું બેલ આઇકન દબાવી દેજો, જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા આવા પરિપત્રો અને સરકારી કર્મચારી અને પેન્શનર્સના પરિપત્રો સાથે ભરતીઓનું નોટિફિકેશન તમને સરળતાથી ચેનલ પરથી ઉપલબ્ધ થઈ જાય. તો ગુજરાત રાજ્ય મહિલા અને બાળ વિકાસ વિભાગનો ઠરાવ ક્રમાંક જે છે તારીખ 27/5/2024 છે, જેનો વિષય છે 0 થી 5 વર્ષના બાળકોના ECMP કિટથી આધાર કાર્ડની નોંધણી. આધાર કાર્ડની કામગીરી માટે રાખવામાં આવેલ રાજ્ય અને જિલ્લાના સ્ટાફના પગાર ભથ્થા તેમજ અન્ય ખર્ચ વધારવા કરવાની મંજૂરી આપવા બાબતમાં પરિપત્ર છે, જેમાં અલગ અલગ 3 જેટલા જૂના પરિપત્રો જે છે મહિલા અને બાળ વિકાસ વિભાગનો તારીખ 12/9/2022નો પરિપત્ર, મહિલા અને બાળ વિકાસ વિભાગનો 13 એપ્રિલ 2023નો અને મહિલા અને બાળ વિકાસ વિભાગનો 6 સપ્ટેમ્બર 2023ના આમ 3 જે છે જૂના પત્રો વંચાણ લીધેલ છે. સાથે જ મિત્રો જે છે તે આમુખમાં એવું કહેવામાં આવ્યું છે કે વંચાણ લીધેલ 1, 2 અને 3ના ECMP કિટથી આધાર નોંધણીની કામગીરી માટે જિલ્લા કન્સલ્ટન્ટ અને આધાર નોંધણી ઓપરેટરોને આપવામાં આવતા પગાર ભથ્થાનો ખર્ચ સદર કામગીરી માટે બોલાવવામાં આવેલ બેંક ઓફ બરોડાના બેંક એકાઉન્ટમાં જમા થતી ઇન્સેન્ટિવની રકમમાંથી અનુક્રમે એપ્રિલ 2022થી ડિસેમ્બર 2022 અને જાન્યુઆરી 2023થી જૂન 2023 તેમજ જુલાઈ 2023થી માર્ચ 2024 સુધીના પગાર ભથ્થા ચૂકવવાની મંજૂરી આપવામાં આવેલ હતી. વંચાણ લીધેલ 4 નંબરના ઠરાવથી એપ્રિલ 2024થી ભારત સરકારના જ્યાં સુધી મહિલા અને બાળ વિકાસ વિભાગને આધાર કામગીરી બંધ કરવાનું ન જણાવે ત્યાં સુધી રાજ્ય કક્ષાની, જિલ્લા કક્ષાની અને બ્લોક કક્ષાની જગ્યાઓની પગાર ચૂકવણી તથા આધાર કામગીરી અંતર્ગત આધાર કીટોની જાળવણી, પગાર ચૂકવણી અને તમામ આનુષંગિક ખર્ચ UIDAI તરફથી બેંકમાં જમા થતી રકમમાંથી ખર્ચ કરવા તેમજ રાજ્ય કક્ષાએ આધાર બેંક એકાઉન્ટમાંથી સફળ આધાર નોંધણી દીઠ મળનાર રકમમાંથી ખર્ચ કરવા અંગેની મંજૂરી આપવા આધાર કમિટીની રચના કરવા દરખાસ્ત કરવામાં આવેલ, જે બાબત સરકારશ્રીની વિચારણા હેઠળથી ઠરાવ કરવામાં આવે છે. આથી પુખ્ત વિચારણાને અંતે એપ્રિલ 2024થી ભારત સરકાર જ્યાં સુધી મહિલા અને બાળ વિકાસ વિભાગને આધારની કામગીરી બંધ કરવાનું ન જણાવે ત્યાં સુધી રાજ્ય કક્ષાની, જિલ્લા કક્ષાની કે બ્લોક કક્ષાની જગ્યાઓની નીચે કોષ્ટક મુજબ પગાર ચૂકવણા તેમજ અન્ય તમામ આધાર કામગીરીના આનુષંગિક ખર્ચ આધાર બેંક એકાઉન્ટમાંથી જમા કરવા અંગેની મંજૂરી આપવા તથા સદર ખર્ચ UIDAI તરફથી જમા થતી રકમ આધાર એનરોલમેન્ટ એકાઉન્ટ ICDS ગુજરાતનું એકાઉન્ટ બેંક ઓફ બરોડામાંથી ચૂકવવા મંજૂરી આપવામાં આવે છે. તેમજ નીચેના કોષ્ટક મુજબ UIDAI દ્વારા પ્રતિ સફળ આધાર નોંધણી દીઠ મળનાર ₹50માંથી નીચે મુજબ ખર્ચ કરવાની મંજૂરી આપવામાં આવે છે. તો હોદ્દો તો બ્લોક વાઇઝ ફાળવેલ 426 આધાર નોંધણી કોર્પોરેટરના માનદ વેતન આઉટસોર્સિંગથી ₹30 પ્રતિ દિવસ, જિલ્લા કક્ષાએ 33 આધાર કન્સલ્ટન્ટના માનદ વેતન આઉટસોર્સિંગથી ₹5 પ્રતિ દિવસ, જિલ્લા કક્ષાએ અન્ય આવશ્યક વહીવટી ખર્ચ, પ્રિન્ટર રિપેરિંગ, રિફિલિંગ, સ્ટેશનરી, આધાર કીટના અન્ય ડિવાઇસ રિપેરિંગ માટેના ખર્ચ અને આધાર કીટની લગતના નવા ઇન્સ્ટ્રુમેન્ટ અને આધાર કીટના ડોંગલ ડેટા રિચાર્જ ખર્ચમાં ₹3 પ્રતિ દિવસનો વધારો કરવામાં આવે છે. મિત્રો સાથે જ મિત્રો નિયામક શ્રી ICDS અને એનરોલમેન્ટ એજન્સી આધારિત કામગીરી રાજ્ય કક્ષાએ આધાર સ્ટાફના પગાર ચૂકવણામાં પ્રોજેક્ટ મેનેજર 1 અને ડેટા ઓપરેટર 2 ને ₹5 પ્રતિ દિવસ, રાજ્ય કક્ષાએ અન્ય આવશ્યક વહીવટી ખર્ચ, CA ઓડિટ, સારી કામગીરી માટે ઓપરેટરને પ્રોત્સાહક રકમ, આધાર સેલ માટે ભાડાનું વાહન, આધાર મીટિંગ ટ્રેનિંગ ખરીદી માટે ₹7 પ્રતિ દિવસ, આમ કુલ ₹50 પ્રતિ દિવસ જે છે તે મિત્રો મંજૂરી આપવામાં આવે છે. રાજ્ય કક્ષાએ આધાર બેંકમાંથી સફળ આધાર નોંધણી દીઠ મળનાર રકમમાંથી ખર્ચ કરવા અંગેની મંજૂરી આપવા નીચેના અધિકારીઓને આધાર કમિટીની રચના કરવા મંજૂરી આપવામાં આવેલ છે. મિત્રો તો કમિશનર શ્રી, નિયામક ICDS અધ્યક્ષ, સંયુક્ત સચિવ શ્રી, નાયબ સચિવ શ્રી ICDS મહિલા અને બાળ વિકાસ સભ્ય, નાયબ વિકાસ શ્રી નાણાં સભ્ય, નાયબ નિયામક શ્રી યોજના સભ્ય, મદદનીશ નિયામક શ્રી IT સભ્ય અને મદદનીશ નિયામક શ્રી આધાર સભ્ય સચિવ. આ ઠરાવ તારીખ 1/5/2024ના ચૂંટણી પ્રભાગ સામાન્ય વહીવટ વિભાગની 22/5/2024ની નોંધથી બહાર પાડવામાં આવે છે. આમ મિત્રો મહિલા અને બાળ વિકાસ વિભાગનો પરિપત્ર જાહેર થયેલ છે. જય હિન્દ, અસ્તુ.